લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું। આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે। ગરમી હોવા છતાં ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પોતાના ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજરોજ વડોદરાના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ પરિવાર સાથે અલકાપુરી એમકે હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું। સાથે જ તેમણે લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ગરમીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પણ પીવાના પાણી, ટેન્ટ સહિતની જરૂરી વ્યવસ્થા કરી છે। ગરમી છે પણ મતદાન કરવું પણ એટલું જ જરૂરી છે। આજે મતદાન કરશો તો આવતીકાલના સારા માટે જ આપણે મતદાન કરી રહ્યા છે, તો લોકો પોતાના મતદાનનો હક જતો ન કરે અને મતદાન કરે તેવી અપીલ કરી હતી। સાહેબ, આજે હું અને મારા સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરીને આવ્યો છું। શું આપે મતદાન કર્યું છે? ન કર્યું હોય તો ચોક્કસપણે જઈ અને 6 વાગતા પહેલાં મતદાન કરીને આવજો। સર, બપોર છે, ગરમીનો દિવસ હોય છે આજે, અને તંત્ર દ્વારા ઘણી એવી સુવિધા સારી પાડવામાં આવી। શું કહેશો પબ્લિકને, એક મેસેજ શું આપશો? જો સુવિધાઓ તો બધી વ્યવસ્થા કરવામાં આવી જ છે। પીવાના પાણીથી માંડીને તમારા ટેન્ટ ને બધું જ ઊભું કરવામાં આવ્યું છે। ગરમી છે 100% વાત સાચી છે, પરંતુ મતદાન કરવું બી એટલું જ જરૂરી છે। આજે મતદાન જો કરશો તો આવતીકાલના સારા માટે જ આપણે મતદાન કરી રહ્યા છે। તે પોતાનો મતદાનનો જે હક છે જતો ન કરે અને મતદાન કરીને આવે એવી બધાને અપીલ કરું છું।